वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તડબૂચ ભક્ષણ થાય કે ન થાય એ બાબતની ઉપર થોડો વિચાર કરશું। પદ્મપુરાણની અંદર चतुर्थ ब्रह्मखंड अध्याय 9 अंदर समुद्र मंथन की कथा आवे छे। देवताओं और दानवों भेगा मळीने समुद्रनु मंथन करता हता। एवा ज समयनी अंदर ए समुद्रमांथी एक अलक्ष्मी अर्थात के दरिद्रता प्रगट थई, जेनु मुख जे छे ए अत्यंत श्याम हतुं अने एनु आखू शरीर जे छे ए बेजोड़ हतुं। देवताओए जोयुं के आ अलक्ष्मी प्रगट थई छे, त्यारे ए अलक्ष्मीए देवताओने पूछ्युं कि हे देवो, मारे क्यां रहेवुं जोईए? त्यारे देवताओ कहे छे कि जे लोको सदाचारनुं पालन करता न होय तथा अभक्ष्य वस्तुનું ભક્ષણ કરતા હોય તેની અંદર તારે રહેવાનું છે। અભક્ષ્ય વસ્તુ એવી ડુંગળી, લસણ, તરબૂચ ઇત્યાદિકની અંદર તારે રહેવાનું છે। આ સ્થાન અમો તને અર્પણ કરીએ છીએ અને અલક્ષ્મી તે દિવસથી ડુંગળી છે, લસણ છે અને તરબૂચની અંદર રહેવા લાગેલી હતી। અને જે લોકો સદાચારનું પાલન નથી કરતા તેની અંદર જઈને એણે પોતાનો વાસ કરેલો। એટલે જે મનુષ્ય અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરે છે અને સદાચારનું પાલન નથી કરતા તેની અંદર અલક્ષ્મી આવીને વસે છે। અને તળબૂચ જે છે એ તળબૂચ એ અભક્ષ્ય વસ્તુમાંથી એક છે કે જેની અંદર अलक्ष्मी एटले के दरिद्रता आवीने निवास करेली छे। अने एटले माटे आपणा शास्त्रोकारोए डूंगળી छे, लसण छे तथा तड़बूच छे एनी खावानी मनाई करेली छे। आ वात भक्तो पद्मपुराण ब्रह्मखंड अध्याय 9 अंदर जोवा मळे छे। हवे केटलाक भगवत भक्तोनो एवो प्रश्न छे के तमे एवुं कहो छो के तड़बूच अभक्ष्य छे, लसण अने कांदा अभक्ष्य छे। चलो, लसण अने कांदा अभक्ष्य छे ए वात तो बराबर, परंतु तड़बूच तो मोटा पुरुषो खाता आवेला छे ने एमां साक्षात परब्रह्म परमात्मा भगवान स्वामीनारायणे पण तड़बूच भक्षण करेला छे। जेम के हरिस्मृति चिंतामणी 2:18 अंदर निष्कुळानंद स्वामी कहे छे के कोमल कूबी ने कोचला जमता, शाक एक एक थी भला जमता, ताजा तरबूच पंडोळा, शाक सारा सुंदर बोला जमता। आ प्रमाणे निष्कुळानंद स्वामीए स्पष्ट रूपे कह्युं छे कि श्रीजी महाराज जे छे ए ताजा तड़बूच जमता हता। तो पछी तमे तड़बूच भक्षण करवानी मनाई शा माटे करो छो? तो आवा ए भगवत भक्तना प्रश्नों उत्तर ए ज छे कि श्रीजी महाराजे तो मसूरनी दाळ पण भक्षण करेली हती। जेम के हरिस्मृति द्वितीय चिंतामणी
13મી ચોપાઈની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે, અડદ મગ ચણાની દાળ જમતા, તુવેર મસૂરની દયાળ જમતા, વાલ મઠને વતાણા જમતા. અહીં સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ મસૂરની દાળ પણ જમતા હતા. અને એ જ મસૂરની દાળ જે છે એ ભક્ષણ કરવાની શાસ્ત્રોકારોએ મનાઈ કરેલી છે. અને જે પણ કોઈક વ્યક્તિ મસૂરની દાળ ભક્ષણ કરે છે એને માંસ ભક્ષણ કર્યાનું પાપ લાગે છે. અને આ વાત જે છે એ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા 78મા શ્લોકની વ્યાખ્યાની અંદર સતાનંદ સ્વામીએ લખેલી છે. સતાનંદ સ્વામી 78મા શ્લોકની વ્યાખ્યાની અંદર પરાશર સ્મૃતિનું પ્રમાણ આપતા થકા પોતે કહી રહ્યા છે કે પ્રાણી રોમાદિ ચર્માંબુ બહુ બીજમ ચ યત ફલમ ધાન્યે માસુરિકા ચૈવ દ્વિજ ક્રીતા રસાસ્તથા તત્સર્વમ આમિષમ પ્રોક્તમ માંસમ ચ પ્રાણી સંભવમ. અર્થાત કે પ્રાણીઓના રૂવાડા, ચામડાના કોષ કે ચામડાની પખાલ, મશકમાં ભરેલું પાણી, જેમાં ઝીણા બીજ ઘણા હોય એવું ફળ વગેરે, અનાજમાં મસૂર, દ્વિજના વેચેલા રસ, ડાહ્યા સમજુ મનુષ્યએ ઉપર ગણાવેલા બધી જ જાતના જે પદાર્થ છે તે માંસતુલ્ય હોવાથી ક્યારેય પણ ગ્રહણ ન કરવા. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે મસૂરની દાળ ખાવાની મનાઈ કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 43મા અધ્યાયની અંદર પણ મસૂરની દાળ ખાવાની મનાઈ કરે છે. એક બાજુ ભગવાન સ્વામિનારાયણ મસૂરની દાળ ખાય છે અને બીજી બાજુ એ જ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા કે જે ટીકા સતાનંદ સ્વામીએ લખેલી છે અને એ ટીકા જોઈને ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે મારો હૃદયગત બધો જ અભિપ્રાય તમે આ ટીકાની અંદર લાવેલા છે. આ પ્રમાણે કહે છે. અને એક ટીકાની અંદર મસૂરની દાળ ખાવાની મનાઈ કરેલી છે અને સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 43મા અધ્યાયની અંદર પણ મસૂરની દાળ ખાવાની શ્રીજી મહારાજ મનાઈ કરે છે. અને પોતે મસૂરની દાળ ખાય છે તો એની અંદર આપણે શું સમજવું? તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ બાબતની સ્પષ્ટતા કરેલી છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત ઈશ્વર છે, એ કોઈ સામાન્ય નથી. અને એઓએ પોતાના આચરણ પ્રમાણે આચરણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતની અંદર કહે છે કે આપણા ઈષ્ટદેવ એવા જે એ શ્રી કૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમજ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહ્યું છે કે અમારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું. એટલે ભગવાન સ્વામિનારાયણે ભળે તરબૂચ ખાતું હોય કે પછી એમણે મસૂરની દાળ ખાધી હોય, તેથી કરીને આપણે મસૂરની દાળ કે તરબૂચ ક્યારેય પણ ભક્ષણ કરવાના નથી. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ પદ્મપુરાણની અંદર તરબૂચ ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે એની અંદર દરિદ્રતાનો નિવાસ છે. અને એટલે માટે સનાતન ધર્મને જે યથાર્થપણે જાણે છે એ લોકો તરબૂચનું ભક્ષણ ક્યારેય પણ કરતા નથી. બીજી એક વાત
શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક ચરિત્ર આવે છે. 15મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ધેનુકાસુરનો વધ કરેલો એ ચરિત્ર આવે છે. ભગવાન તાળવનની અંદર જાય છે અને ધેનુકાસુરનો વધ કરે છે અને તાળના જે ફળો જે છે, જેને આપણે ગલેલી કહીએ છીએ, એ ભક્ષણ કરે છે. સાથે ગોપ બાળકો પણ ભક્ષણ કરે છે. હવે આજે પણ તમે જોજો, સનાતન ધર્મના જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે, ચાહે એ રામાનુજ હોય, વલ્લભ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિમ્બાર્ક સંપ્રદાય હોય, કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, કે રામાનંદી સંપ્રદાય હોય, એની અંદર ક્યારેય પણ તાળ વૃક્ષના ફળો જે છે એ ભગવાનને નિવેદિત કરવામાં આવતા નથી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ અને ગોપ બાળકોએ આ તાળના ફળ ખાધેલા છે. તો શું એને લઈને આપણે પણ એ તાળના ફળો જે છે એ ભક્ષણ કરવા? શું ભગવાન શ્રી કૃષ્ણના આચરણ જેવું આપણે પણ આચરણ કરવું? ક્યારેય પણ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ કરવાની મનાઈ કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ જે છે એ પણ પરીક્ષિત રાજાને સ્પષ્ટ રૂપે કહે છે કે ઈશ્વરાણામ વચ સત્યમ તથૈવા ચરિતમ ક્વચિત તેસામ સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાન ન સમાચરેત. અર્થાત કે સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે, તેથી બુદ્ધિમાન મનુષ્યએ તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. એટલે ભગવાનનું આચરણ જે છે એ શાસ્ત્રો પ્રમાણે હોય તો એ આચરણ જે છે એ આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. પરંતુ ભગવાનનું આચરણ કદાચ શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો આપણે એ આચરણ જે છે એ આપણા જીવનની અંદર ઉતારવાનું નથી. કેમ નથી ઉતારવાનું? કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તેજસ્વી પુરુષ છે. એ શાસ્ત્રથી વિપરીત આચરણ કરે ને તો પણ એને એનો દોષ લાગતો નથી. આ વાત સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાયના 30મા શ્લોકની અંદર લખેલી છે. ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેદી યસામ ન દોષાય વહને સર્વો ભુજો યથા. અર્થાત કે સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી. આ પ્રમાણે સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે તેજસ્વી પુરુષો જે છે એ એટલા બધા તેજસ્વી હોય છે કે કદાચ એ શાસ્ત્રોની ઉપરવત થઈને પણ કોઈ કાર્ય કરવા માટે તત્પર થાય તો એનો એ દોષ જે છે એ એને લાગતો નથી. ગોસ્વામી તુલસીદાસજી પણ રામચરિત માનસની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સમર્થ કો દોષ ન હોય ગોસાય. અર્થાત કે જે સમર્થ પુરુષો છે તેને ક્યારેય પણ દોષ લાગતો નથી. શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સમર્થ છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ સમર્થ છે. એ લોકો કદાચ શાસ્ત્રથી ઉપરવત થઈને પણ આચરણ કરે ને તો એનો દોષ જે છે એ એમને લાગતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણએ જે આચરણ કરેલું છે એવું આચરણ આપણે કરવાનું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ
તાળ વૃક્ષના ફળ એવા ગલેલી એનું ભક્ષણ કર્યું, તેને લઈને આપણે ગલેલીનું ભક્ષણ કરવાનું નથી. ભગવાન સ્વામિનારાયણે તળબૂચનું ભક્ષણ કર્યું અને મસૂરની દાળનું ભક્ષણ કર્યું, તેને લઈને આપણે એનું ભક્ષણ કરવાનું નથી. આપણે વ્યાસ ભગવાનની જે વાણી છે, પરાશર મહર્ષિની જે વાણી છે, ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર જે વાણી કહેલી છે, સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકામાં જે વાણી કહેલી છે, એને માનવાની છે અને એ પ્રમાણે આપણે આપણું આચરણ કરવાનું છે. પદ્મપુરાણના બ્રહ્મખંડ અધ્યાય 9ની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે તરબૂચની અંદર દરિદ્રતા રહેલી છે, તો આપણે એ તરબૂચ જે છે એ ભક્ષણ નથી કરવાનું. શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાના 78મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ કહ્યું છે કે મસૂરની દાળ ભક્ષણ નથી કરવાની, કારણ કે એ માંસ તુલ્ય છે, તો આપણે એ ભક્ષણ નથી કરવાની. અને છતાં જે મનુષ્યને આવા આપ્તજનોની વાણીની ઉપર વિશ્વાસ નથી, તો એવા વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણ જે છે એ નાસ્તિક કહે છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગતડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહે છે કે નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ, તેના વચનનો જેને વિશ્વાસ નથી, તેને નાસ્તિક જાણવું ને મહાપાપિષ્ટ જાણવું. માટે વ્યાસ ભગવાને તળબૂચ ખાવાની મનાઈ કરેલી છે, તો આપણે તળબૂચ ખાવાના નથી. અને છતાં જો તમે ઉપરવટ થઈને તળબૂચ ભક્ષણ કરો અને ભગવાન શ્રી હરિના ભોગની અંદર જો તળબૂચ એમને અર્પણ કરો, તો પછી દરિદ્ર ભોગવવા માટે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. આ પ્રમાણે અહીં શાસ્ત્રોના માધ્યમથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે તળબૂચ જે છે એ ક્યારેય પણ ભક્ષણ ન કરવું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વ સંતુ નિરામય, સર્વે સુખીનો ભવતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.